રાજકોટના સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નેપાળી યુવકનો મોતનો મામલો સામે આવ્યો। નેપાળી સમાજના ઉપપ્રમુખ સંજય રાજ કાર્કીએ ડોક્ટરો પર આક્ષેપ કર્યા છે। નેપાળી વિનય થાપાને સિવિલમાં દાખલ હતો અને તેનું ઓપરેશન થઈ ગયું હતું, ત્યારબાદ યુવકને લોહીની જરૂર પડી હતી। સંજય રાજ કાર્કીએ કહ્યું છે કે અમે સોશિયલ મીડિયામાં લોહી માટે મેસેજ મૂક્યો હતો અને એ દરમિયાન જયદીપ ચાવડા લોહી આપવા આવ્યો હતો। જ્યારે વોર્ડમાં બ્લડ ગ્રુપ મામલે ડોક્ટર અને જયદીપ વચ્ચે મારામારી થઈ હતી અને આ ઘટના બાદ ડોક્ટરો હડતાલ પર જતા તેના કારણે મોત થયું છે। તો નેપાળી સમાજે આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે ડોક્ટરોની બેદરકારીના કારણે મોત થયું છે। ગઈકાલે રાત્રિના સમયે નેપાળી યુવકનું મોત થયું છે। તમામને લઈને યોગ્ય તપાસ થવી જોઈએ અને પોલીસ કાર્યવાહી પણ કરીશું તેવું કહ્યું છે। थोड़ा दिवस पहला सिविल हॉस्पिटल में एक जो दर्दी सगा था तेने तबीब डॉक्टर जो फरज बजावनार हतो तेने ढोर मार मारवामां आव्यो हतो। तेमां नवो वळाक एक सामे आव्यो छे, जेमां जे नेपाળી युवक जे हतुं ते सारवार माटे 25 तारीख आसपास गयुं हतुं, तेमने ऑपरेशन थई गयुं हतुं, पण त्यारे परिवारजनो द्वारा आक्षेपो करवामां आवी रह्या छे के तबीबने बेदरकारीओथी जे मौत थयुं होय तेवुं सामे आवी रह्युं छे। त्यारे आपणी साथे परिवारजनो छे, खास करीने तमारा भाईनुं मौत थयुं छे, शुं कहेशो? मृत्यु में 25 तारीखना दिवसे भाई दाखल करवामां आव्या हता, जेनुं सफलतापूर्वक ऑपरेशन पण थई गयेलुं हतुं। ए बाद डॉक्टर ने अने जे ब्लड देवा आवेलो भाई होय ए बंनेना मगजमारीमां जे ते समय डॉक्टर बधा हड़ताल पर उतर्या अने हड़ताल पर उतर्या बाद दर्दीने पूरતું सारवार न मळता दर्दीનું मृत्यु થયેલ છે। તબીબનો આમાં કવડો મોટો એક ભાગ હતો કે તેને લઈને શું કહેશો? તેમાં સર તબીબમાં હવે ડૉક્ટર એક ભગવાનનું રૂપ હોય, એ આવા ઉગ્ર બને આવા ઉગ્ર આંદોલન કરે, જેમાં દર્દીનો શું વાંક હોય? તમે વોર્ડમાં ત્યાં પણ તમે તપાસ કરી શકો છો, પૂછી શકો છો કે ડૉક્ટર પાઠ સાહેબ જે હતા એમનો વ્યવહાર અને કેવું હતું ત્યાં। એ લોકોના ઉગ્ર આંદોલનમાં અત્યારે અમારા 26 વર્ષના છોકરાનું મૃત્યુ થયેલ છે। જયદીપ ચાવડા જે હતો તે શું થતા હતા દર્દીના સગામાં? અમને 26 તારીખના રોજ અમને એવું સિવિલ હોસ્પિટલમાં ભાઈનું ઓપરેશન થયેલું હોય ત્યારે અમને બ્લડ ઘટ્યું હતું, એટલે અમે જે તે ગ્રુપમાં અને જે તે હોટલમાં અમે વાત કરેલી કે કોઈ બ્લડ દાતા હોય, બ્લડ ડોનેશન કરીએ તો એવા વ્યક્તિને કોઈ આવે। જયદીપભાઈ ચાવડા અમને ઓળખતા પણ નથી, એ તો વાય મીડિયા બિચારા સેવા કરવા આવ્યા હતા, જેમને ડૉક્ટર સાથે કંઈ યોગ્ય જવાબ ન મળતા ડૉક્ટરે એમને રખડાવેલા હોય અને ડૉક્ટરે તું મેં કતરણ બંનેને ગારાગારી થઈ હોય ને તેમાં એ બંનેને મગજમારી થઈ હતી। આમાં વાઘ જ્યાં સુધી અમે જોઈ રહ્યા છીએ ડૉક્ટર સાહેબનો વ્યવહાર એકદમ અલગ જ હતો, જે રીતના પેશન્ટ સાથે વર્તાવ કરજો એવો કોઈ જાતનો વર્તાવ ન હતા, એમાં બંનેની ઉગ્ર મગજમારી થઈ હતી। આપની શું માંગ છે હવે? અમારી આમાં ગુજરાત રાજ્ય ડૉક્ટર મેડિકલ કાઉન્સિલિંગ આમાં તપાસ લીએ ડૉક્ટર ઉપર, અને જે વિનય થાપાના જે રિપોર્ટ કરી આવ્યા હતા, જેને ઓપરેશન કરાવ્યું હતું એની ઉપર યોગ્ય તપાસ લીએ અને જાણકારી લીએ અને એની ઉપર એક્શન લીએ। જે રીતે વાત કરવામાં આવી કે જે તબીબના બેદરકારીથી જે દર્દી વિનય થાપા નામનો શખ્સ જે નેપાળી વ્યક્તિ હતો જેમનું મૃત્યુ થયું છે તેવો આક્ષેપો લગાવી રહ્યા છે, તેમની માત્ર ને માત્ર એક જ માંગ છે કે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને અલગ અલગ રીતે જે પ્રમાણ થતું હોય તે પ્રમાણ કરવામાં આવે। ધનંજય સોનેચા, પ્રદેશ 24 ગુજરાતી, રાજકોટ।